નમસ્કાર મિત્રો, શિયાળાની ગુલાબી ઠંડીમાં પોતાના શરીરને અંદરથી ગરમ રાખવા માટે પ્રકૃતિ આપણને ઘણા બધા હેલ્ધી ફૂડ આપ્યા છે અને એ હેલ્ધી ફૂડ જો આપણે આપણા આહારમાં સામેલ કરીએ તો આપણે આપણી ઇમ્યુનિટી નેચરલી વધારી શકીએ છીએ. જેમાં ફર્સ્ટ ફૂડ છે બાજરી. બાજરીની તાસીર ગરમ હોય છે અને એમાં ભરપૂર ફાઈબર હોય છે. બાજરી ફાઈબરનો બહુ સારો સ્ત્રોત છે અને શિયાળામાં બાજરીના રોટલા પાચન માટે અને શરીરને ગરમાવો આપવા માટે ઉત્તમ સ્ત્રોત છે. બીજું છે આદુ અને હળદર. આ બંને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણોથી ભરપૂર છે. રોજ સવારે આદુવાળું દૂધ પીવાથી અથવા હળદરવાળું દૂધ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. બીજું છે ગોળ. ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરવાથી ગોળ છે એ આયર્નનો સારો સ્ત્રોત છે અને લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે. પછી છે અડદિયા અને વસાણ. આપણા ગુજરાતીઓના દરેક ઘરે બનતા અડદિયા, મેથી પાક, ગુંદર પાક અને રાબ છે એ સાંધાના દુખાવા દૂર કરવામાં મદદ કરે છે. પછી લાસ્ટમાં છે લીલા પાંદડાવાળા શાકભાજીઓ. પાલક, મેથી અને સરસવનું શાક છે જે વિટામિન્સ અને મિનરલ્સથી ખૂબ ભરપૂર હોય છે. તો આમાંથી તમને શિયાળામાં સૌથી વધારે શું ખાવાનું પસંદ છે? તો સ્વસ્થ રહો અને મસ્ત રહો અને આવી જ અવનવી માહિતી માટે મારા પેજને ફોલો કરજો.